સિંધી સમાજના ઇષ્ટ દેવતા ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ત્યારે ચેટીચાંદ નિમિત્તે આદિપુર ખાતે 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 29 તારીખે રાત્રિના લતા ભક્તાણીના સૂર સાથે સિંધી મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના સ્પોન્સર નારુભાઈ રાજાણી છે। અને ચેટીચાંદના દિવસે બાળકોની વેશભૂષા હરીફાઈ સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું છે, તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ દરમિયાન સમગ્ર આદિપુર લાઇટોથી શણગારવામાં આવ્યું છે। આ ઉજવણીનો લાભ લેવા આદિપુર સિંધી નવજવાન મંડળ ચેટીચાંદ મેલા સમિતિના પ્રમુખ ઘનશ્યામ નિહાલાણી, ભોલાભાઈ ગુલગુરનાની, મોલો કરમચંદાની, ભરત કેશવાણી અને વિનોદ મલિક द्वारा सर्वे भावभर्યું आमंत्रण पाठवવામાં આવ્યું છે। मैं ठाकुर केशवानी चेटीचंद मेला समिति की तरफ से और भाईबंद पंचायत की तरफ से हमने प्रोग्राम रखा हुआ है चेटीचंद मेला समिति का चेटीचंद का महोत्सव अच्छी धूमधाम से मनाएंगे। और 29 तारीख को रात को प्रोग्राम है प्रभु दर्शन में लता भक्तानी का म्यूजिकल नाइट प्रोग्राम है, धूमधाम से मनाएंगे और सब जने अच्छी तरह से मनाएंगे। और उसके बाद 30 तारीख को सुबह को शोभा यात्रा निकलेगी लाल मंदिर सत्रावाली से पूरे शहर की परिक्रमा करके, उसके साथ रथ यात्रा सब होगी। 10 से 15 डीजे प्रोग्राम होगा, सब नाचते गाते अपना पूरे शहर की परिक्रमा करके फिर वापस यहाँ पे लाल मंदिर में पहुँचेंगे। उसके बाद फैंसी ड्रेस कंपटीशन है, उनको प्राइज देंगे। और दोपहर को 12:30 के बाद इधर प्रभु दर्शन में खाने पूछता ये महाप्रसादी का रखा हुआ है। सब प्रोग्राम में सब जने आके अच्छी तरह से मनाएं और सब साथ में मिलके ये प्रोग्राम मनाएं, चेटीचंद का महोत्सव मनाएं। जय झूले। हूँ विनोद वादुमल मानिक आदिपुरથી તમને માહિતી આપું છું કે દર વર્ષની જેમ અમારા ઈષ્ટ દેવતા ઝૂલેલાલની જન્મ જયંતિ નિમિત્તે ચેટીચંદ મેલા સમિતિ નવજાન મંડળ અને ભાઈબંધ પંચાયત 2 દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે। અમે લોકોએ બધા ભેગા થઈને 29 તારીખના રાત્રે 9:30 વાગે પ્રભુ દર્શન હોલમાં અમે હિન્દુસ્તાની જેને અમે કહીએ કોયલ ભગવંતી નાવાની પછી અમારા બેન લતા ભક્તાની ઉલ્લાસનગરના એ ત્યાં આવી રહ્યા છે। બહુ જોરદાર પ્રોગ્રામ છે। આદિપુર ગાંધીધામમાં એ લોકોનો પહેલી વખત જે છે પ્રોગ્રામ અમે ગોઠવ્યો છે। એ પ્રોગ્રામના સ્પોન્સર છે નારુભાઈ રાજાની, જે વર્ષોથી અમને સપોર્ટ કરે છે અને જેટલો પણ પ્રોગ્રામ થાય છે એનો સ્પોન્સર નારુભાઈ રાજાની હોય છે। એના પછી 30 તારીખના સવારે ઝૂલેલાલ મંદિર ઉપર લાલ મંદિર કોઓપરેટિવ બેંકની સામે સવારે પૂજા પાઠ બહેરાણા સાહેબ, એના પછી શોભાયાત્રા કાઢશું। શોભાયાત્રા કાઢી આખા ગામમાં પ્રસાદીનું વિતરણ કરાવી અને આખા ગામની પરિક્રમા કરાવી 12 વાગે પાછા અમે લાલ મંદિર ઝૂલેલાલ મંદિર ઉપર આવશું। એના પછી એમાં નાના છોકરાઓની ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રખાવી છે। એ બધી પ્રભુ દર્શન હોલ ઉપર અમે પહોંચશું, ત્યાં છોકરાઓને બધાને અમે ગિફ્ટ આપશું। એના પછી 5 થી 7 હજાર લોકોનો જમણવાર આમ ભંડારો અમે રાખ્યો છે। એ બધો કરીને સાંજે અહીંયા ઝૂલેલાલ પ્યાઉ ઉપર અમે પ્રસાદી પણ રાખી છે। એમાં અમારા ગામના જે 2 કાઉન્સિલર છે મનોજભાઈ મૂલચંદાની અને ભોલાભાઈ તારાચંદ ચંદાની, અને અમારા જે ચેટીચંદ મેલા સમિતિના સભ્ય ગુલગુરનાની, ભરત નાનકાની, ભરત કેશવાણી, ઠાકોરભાઈ કેશવાણી, હું પોતે વિનોદ માનિક અને રામ કેશવાણી અમે બહુ સારી તૈયારીમાં લાગ્યા પડ્યા છીએ। એના પછી આદિપુર સિંધી નવજાન મંડળના અમારા લક્ષ્મણભાઈ ગોપવાની, એના પછી ઘનશ્યામ ન્યાલાની, મુરલી કરમચંદાની અને બીજા પણ સભ્યો છે। એના પછી પૂજ્ય ભાઈબંધ પંચાયત તરફથી અમે પૂરી તૈયારીઓ આખરી ઉપર કરી નાખી છે। બસ હવે 29 તારીખના જે છે રાત્રે અમારો પ્રોગ્રામ ચાલુ થઈ જશે અને 30 તારીખના અમે બપોર સુધી એ અમારો પ્રોગ્રામની પૂરી तैयारी आखिरी ऊपर આવી ગઈ છે। બધાનો આભાર। चेटीचंद मेला समिति और आदिपुर सिंधी नवजान मंडल तीनों मिलकर संयुक्त रूप से ये उत्सव मनाते हैं। 29 तारीख को रात को 9 बजे प्रभु दर्शन हॉल में लता भक्तानी का सिंधी संगीत का कार्यक्रम रखा गया है।
उसके बाद 30 तारीख को सुबह छोटे बच्चों का फैंसी ड्रेस कंपटीशन है और शोभा यात्रा है। तो पूरा शहर की परिक्रमा करके रात दोपहर को 12 बजे झूलेलाल मंदिर कोऑपरेटिव बैंक के सामने वहाँ पूरा होगा। और उसके बाद 12:30-1 बजे से लेकर आम भंडारा रखा गया है, जो कि प्रभु दर्शन है। सब नगर वासियों को वहाँ हाजिर आके भगवान का प्रसाद लेने की हम विनती करते हैं। जय झूलेलाल।